તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે। તેની અસરે આવક ઘટતા પીઠા અને વાયદા વધ્યા હતા। એરંડાના એગ્રેડી ટ્રેડરે જણાવ્યું હતું કે હવે ઉઘાડ નીકળ્યા બાદ કેટલી આવક વધે છે તેની પરથી સ્ટોકનો અંદાજ નીકળી શકશે, કારણ કે દર વર્ષે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડ્યા બાદ ખેડૂતોનું મન બદલતા આવક વધતી રહે છે। આવકમાં મોટો કાપ આવશે, જો કે વાયદા ચાલુ છે તો જ વધઘટ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણને કારણે એરંડાની આવક સાવ ઓછી રહી હતી। એરંડાની આવક અને કામકાજ ઘટીને 33,000 ગુણી રહ્યા હતા, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વેપાર 20,000 ગુણી, કચ્છમાં 3,000 બોરી, માંડલ, પાટડી, હળવદ, સૌરાષ્ટ્રમાં 1,500 બોરી, સાબરકાંઠા, અરવલ્લી, સાઉથ ગુજરાતમાં 1,500 બોરી, રાજસ્થાનની 6,000 ગુણી અને સીધા મિલોની 1,000 બોરીના કામકાજ હતા। એરંડા વાયદા વધીને ખુલ્યા બાદ આવક પણ ઘટવાના રિપોર્ટ આવતા પીઠા ₹10 થી 15 વધીને એવરેજ 1,300 થી 1,320 બોલાયા હતા, જ્યારે ઊંચામાં ₹1,339, ₹131, પાલનપુરમાં, થરાદમાં, રાધનપુરમાં 1,330 અને લાખણીમાં 1,328 બોલાયા હતા। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।